આજવા ચોકડી પાસે બોલેરો પિકઅપ ગાડીમાં ભેંસો ભરીને લઈ જવામાં આવતી હતી। પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે આવી પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે। આજવા ચોકડીથી બોલેરો પિકઅપમાં ભેંસો ભરીને લઈ જવામાં આવતા જ આ ભેંસો રાજગઢથી ભરીને લાવેલી હોય તેવી માહિતી છે। વડોદરા તરફ આવતા જ તેનો પીછો કરવામાં આવ્યો છે। આજવા ચોકડી પાસે બોલેરો પિકઅપ ગાડી અને કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઘટના સ્થળ પર રોકવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે કહેવામાં આવ્યું છે કે કમાટીબાગમાં ભેંસોને લઈ જવામાં આવી છે। વધુ માહિતી અહીંની જે ઘટી છે, જે ઘટના તેમાં અહીંયાના જે વ્યક્તિ છે તેઓએ આપી છે। घुघुमाती बल रहा है किसने बोला था लाने? और ये माँ की जमाल भाई। केमल भाई। और क्या मतलब कौन सी आगे भी एक गाड़ी थी? हाँ हैं। आप कौन हो मतलब? मेरा नाम हाँ, आबिद नाम है मेरा। तो आप क्यों लाए हो गाय को, मतलब क्या बोला? वहाँ से भर के दिया तो मैं लिया आया इधर। आपके पास कोई परमिशन है? परमिशन પેલા પાસે છે પણ આપણા મારા પાસે નહીં પરમિશન। તમે અમને ચક્કુ પણ બતાવ્યું? ના સાહેબ, ગાડીમાં ચક્કુ નહીં બતાવ્યું મેં। આજે ચક્કુ બતાવે છે, ખોટું ચક્કુ ના, બતાવે? ગાડીમાં ચાય કાઢી મેં, ચક્કુ ચાયમાં હતું। ચક્કુ લઈને ફરવાનું એવું કીધું છે? ના, ગાડી મારી નહીં, બીજાની ગાડી છે, બીજાની ગાડી છે। તો તમે કેમ લઈને આવ્યા? તમારી ગાડી નહીં તો તમે કેમ લઈ એમને કીધું મને લઈને આવવાનું એટલે। એવું કોણ છે આજે તમને કીધું છે? એ કોણ છે માલિક? તો જમાલભાઈ એના પાસે કોઈ પરમિશન છે? કોણ છે એવું ખબર છે? કમાટી બાગ લઈ જાય છે, એ કમાટી બાગના છે। એવું તમને કમાટી પાક છોડવાનું કીધું? હા, આપણું નામ? આબિદ। ઘટનામાં સાહેબ મને 3:30 વાગે બાતમી મળી કે રાજગઢથી પિકઅપ ભરી અને બરોડા તરફ એક ગાડી આવવાની છે, જે અનુસાધન હું રસુલાબાદ વોચમાં હતો। તે ટાઈમે 2 ગાડીઓ હતી, એક ગાડી આયસર ગાડી હતી જેનો નંબર મને યાદ નથી। આનો પીછો કરતા મેં સયાજીપુરા રોકી અને આ ગાડી ભાડા પકડ્યા છે। સાહેબ, આવા અસંખ્ય પ્રાણીઓ અને અબોલ જીવનો બહુ હત્યા થાય છે, પણ કોઈ સરકાર આનું ધ્યાન આપતી નથી। બીજા નંબરની માલ પર જ્યારે મેં ડ્રાઈવરને ઊભો રાખ્યો ત્યારે મને આ ચાપુ બતાડી અને મને ધાકધમકી આવી। જમાલભાઈ કરીને નામ છે, બુલેટ એની ગાડી હતી અને મારી પર મારી નાખવાનો પ્રયાસ કર્યો। રસુલાબાદથી આ ગાડીનો મેં પીછો કર્યો અને સયાજીપુરા મેં મારા ભાઈબંધોને ફોન કરીને આ ગાડી રોકી અને પોલીસ સ્ટેશને મેં જમા કરી છે। આનું કાયદેસરની કાર્યવાહી કરી સાહેબ। વારંવાર વર્ષોથી સાહેબ, વર્ષોથી આ ગાડીઓ કતલખાનામાં જ કપાય છે, વારંવાર થાય છે, નથી કોઈ ધ્યાન આપતું નથી। આપણો પરિચય એક માનવ સેવા છું, એક આત્મા છું, કોઈ પરિચય મારો નહીં। મને એમનો ફોન આવ્યો કાવાભાઈનો કે બહુ ભયંકર રીતે ધાતકી રીતે પશુઓને લઈ જઈ રહ્યા છે। મેં કીધું એમને પકડી લો, હું પોલીસ મોકલું છું। તરત પોલીસમાં કંટ્રોલમાં ફોન કરી પોલીસને બોલાવી દીધી અને એટલી બધો ધાતકી પણ એકની ઉપર એક નાના પિકઅપમાં આટલા બધા ભરવા ભયંકર છે। અને આ કમાટીબાગમાં કે છે લઈ જાય છે, કે આની પહેલાં બી કોર્ટે એને દંડ કર્યો તો પાછા નથી આપ્યા, કોર્ટે લીધા હતા। વારંવાર આ કરી જાય છે। કમાટીબાગમાં વાઘસી માટે લઈ જાય છે એવું કહે છે, પણ વાઘસી રોજ કટિંગ કરવાનું ના હોય, એના માટે ડેલી ઇલીગલ કાપે છે આ લોકો, એવું કહે છે, એવું બાનું આપે છે, કોઈ પ્રૂફ નથી। હા, હવે કોર્ટમાં કેસ એફઆઈઆર પડશે અને એને કોઈ બી અમે પાંજાપુરમાંથી જવા નહીં દઈએ, બચાવીશું કોઈ બી કોઈ। રાજીવ શાહ, સેક્રેટરી, બરોડા પાંજાપુર।